હેલો ફ્રેન્ડ્સ, હું ઉર્મી રાવલ અમદાવાદથી છું અને હું આજે પ્રપન્ન મસાલામાંથી એક સરસ મજાની રેસિપીસ બનાવવાની છું. એનું નામ છે બ્રેડ પોટલી બનાવવાની છું, મિક્સ વેજીટેબલ બ્રેડ પોટલી. તો ચલો આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ શું શું લીધા છે. મેં સામગ્રીમાં આપણે મિક્સ વેજીટેબલ્સ લીધા છે. એમાં કાંદા છે, ટામેટાં છે, કેબેજ છે, પછી અમે કોથમીર લીધી છે થોડી, પછી તમે સ્વીટ કોર્ન છે, કેપ્સિકમ છે, ઘણું બધું લઈ શકો છો. અત્યારે મેં આટલા મિક્સ વેજીટેબલ ઝીણા ચોપ કરીને લીધા છે. પછી આપણે પ્રપન્ન મસાલા મેં કીધું એ પ્રમાણે પ્રપન્ન મસાલાનું ચીલી પાવડર છે, ટર્મરિક પાવડર છે, આ પંજાબી મસાલો લીધો છે મેં પ્રપન્ન મસાલાનો, પંજાબી ફ્લેવરનો જે આવે છે એ મસાલો લીધો છે. અને ગરમ મસાલો પણ લીધો છે મેં, ગરમ મસાલો પ્રપન્ન મસાલાના તરફથી. એટલે આ બધા મારા જે મસાલા છે મેં આમાં રેડી કરીને રાખ્યા છે. આ બધા મસાલા મેં એક પ્લેટમાં લઈ લીધા છે. અને આપણે બ્રેડમાંથી બનાવવાની છે પોટલી, એટલે આ બ્રેડ્સ લીધી છે, જે આપણે નોર્મલ રેગ્યુલર બ્રેડ આવે છે એ લીધી છે મેં. અને આ ચોખાના લોટની સ્લરી બનાવી છે થોડી, એ લીધી છે. એક વાડકીમાં થોડી સ્લરી બનાવી છે, પાણી નાખીને ચોખાનો લોટ થોડોક ચપટી લઈ અને સ્લરી બનાવવાની છે. એમાં ડીપ કરીને પછી આપણે આ મેં ઓઇલ લીધું છે. ડીપ કરી આપણે ડીપ ફ્રાય કા સેલો ફ્રાય કરીશું થોડું, એટલે આ મેં ઓઇલ લીધું છે એક પેનમાં, એ સગડી પર. સૌથી પહેલાં આપણે બ્રેડની અંદર સ્ટફિંગ માટે આજે બધું આપણું મિક્સ વેજીટેબલ બોઇલ કરીને લીધા છે મેં, અધકચરા ક્રશ કરી અને થોડા કૂક થવા દીધા છે અને પછી લઈ લીધા છે. કાં તમે પેનમાં પણ તમે થોડો વઘાર કરીને પણ કૂક કરીને લઈ શકો છો, તેવી રીતે મેં લઈ લીધા છે. મિક્સ વેજીટેબલ આપણે આ બ્રેડની અંદર સ્ટફ કરશું, અંદર થોડું થોડું લઈને. આમાં મસાલા પણ મેં એડ કરી દીધા છે થોડા થોડા. આ પ્રપન્ન મસાલાનો રેડ ચીલી પાવડર છે એ એડ કરીશું, પછી થોડો ટર્મરિક પાવડર એડ કરીશું, પછી થોડો ગરમ મસાલો એડ કરીશું પ્રપન્ન મસાલાનો, થોડો પંજાબી, જે મેં પંજાબી મસાલો કીધું પ્રપન્ન મસાલાનો, એ પંજાબી ફ્લેવર આવશે અને ટેસ્ટ માટે એ થોડો ચપટી મસાલો લીધો છે. તમે અડધી ચમચી 1 ચમચી લઈ શકો છો ટેસ્ટ પ્રમાણે. અને આ સોલ્ટ લીધું છે, આ થોડીક ચપટી હિંગ પાવડર પણ લીધું છે. આ સ્ટફિંગ માટે આપણે બધો મસાલો અંદર કરી દીધો છે. હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું. સ્ટફિંગ મેં અડધું કૂક કરીને લઈ લીધું છે, એટલે આને એમાં મસાલા કરી આપણે આવી રીતે જાજો. મારા બધા મસાલા મિક્સ થઈ ગયા છે. હવે આને આપણે બ્રેડમાં સ્ટફ કરી દેવાના છે. આ બધા મેં મસાલા લઈ લીધા છે પ્રપન્ન મસાલાના, આપ જોઈ શકો છો. અને આવી રીતે મિક્સ વેજીટેબલમાં મેં મિક્સ કરી લીધા છે. હવે આ બ્રેડ લીધી છે, જે આપણે નોર્મલ બ્રેડ આવે એની આપણે કટ કરવી હોય તો આજુબાજુની કિનારી કટ કરી વચ્ચે આપણે સ્ટફિંગ કરીશું. આ જો મસાલો છે એ સ્ટફ કરીશું અને નાની નાની એની ગોળાવાળી એવી રીતે પોટલી બનાવવાની છે. થોડું થોડું સ્ટફિંગ લઈશું આવી રીતે અને ગોળા વાળી દેવાના છે. આપણે જેમ રેગ્યુલર કરીએ છીએ એવી રીતે બોલ્સ બનાવીએ છીએ એ રીતે, જો આવી રીતે બોલ્સ જેવું વાળી અને પછી આપણે આ જે સ્લરી છે એમાં ડીપ કરવાનું છે. આ સ્લરી લીધી છે મેં ચોખાના લોટની, એમાં આવી રીતે થોડું રગદોડીને સ્લરી, અને આને આપણે હવે ડીપ ફ્રાય કરશું, યા તો પછી આપણે સેલો ફ્રાય પણ કરી શકીએ છીએ. જો આવી રીતે સ્લરીમાં મેં ડીપ કરીને આવો બોલ્સ જેવું બનાવી દીધું છે. હવે આ બોલ્સને તમે થોડું તમારે ઉપરની તરફ કરવાનું છે. એને આપણે આમ ઉપર જો પોટલી જેવો શેપ આપવો હોય તો પહેલાં આપણે મોદક બનાવીએ છીએ એ રીતે થોડોક આવો શેપ આપવાનો છે. આમ ઉપર મોદક જે ગણપતિના તમે બનાવતા હોવ છો રેગ્યુલરમાં, એ રીતે થોડો આવો શેપ આપવાનો છે ઉપર તરફથી. અને આપણે આ આવી રીતે 3-4 બોલ બનાવી લઈશું. અને આ તેલ મારે ગરમ, આ પેનમાં આપણે પેન લીધું છે, એમાં આપણે આ તેલ લીધું છે તળવા માટે, નહીં તો તમે ડીપ ફ્રાય બી કરી શકો છો. અને
આપણે આવી રીતે શેપ આપી, જો અંદર સ્ટફિંગ સરસ થઈ ગયું છે. પછી જો બોલ્સવાળી આવી રીતે 2-3 બોલ્સ રેડી કરવાના છે અને ગરમ તેલમાં થોડું ઉપરથી પ્રેસ કરી આવું ચોટી જેવું ઉપર થોડું બનાવવાનું છે પતલું, અને હવે આને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરીશું. આપણે હવે એને ડીપ ફ્રાય કરીશું. બતાવી દઉં તમને. આપણે આ જે બ્રેડ આમાં તમે ચીઝ પનીર પણ નાખી શકો છો સ્ટફિંગમાં. અને આવી રીતે જો મેં બોલ્સ બનાવ્યા છે, થોડું ઉપર આપણે મોદક જેવો ઉપર થોડો શેપ આપવાનો છે અને એ ડીપ ફ્રાય કરીશું. યા તો પછી તમે સેલો ફ્રાય બી કરી શકો છો. અત્યારે જો 2-3 નંગ મેં તૈયાર કર્યા છે રેડી. સ્ટફિંગ અંદર ભરી અને આપણે જે ચોખાનો લોટ લીધો હતો એમાં આપણે એને એ કરવાના છે, ડીપ કરવાના છે. અને ડીપ કરીને પછી આવી રીતે બોલ્સને આપણે તળી દેવા, ડીપ ફ્રાય યા સેલો ફ્રાય કરી લેવાના છે. અને બીજું કે તમે આને સેલો ફ્રાય કરશો અને બોલ્સને થોડો આવો શેપ આપવાનો છે. હજુ એકદમ પ્રોપર ફ્રાય થઈ રહ્યા છે. બ્રાઉન રંગના થશે એટલે આપણે પ્લેટમાં લઈ લઈશું. પછી તમે આને કેચઅપ છે, પછી ગ્રીન ચટણી છે, કળ છે, દહીં સાથે, જેની સાથે ખાવા હોય એની સાથે ગરમ ગરમ ખાઈ શકો છો. એટલે જે પ્રપન્ન મસાલા છે એમાંથી મેં પંજાબી મસાલો લીધો હતો ટેસ્ટ માટે, અને એમાંથી આ એક નવી વેરાયટી રેસીપી તૈયાર કરી છે. બહુ સરસ મજાની વાનગી છે અને મસાલા ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે. રેગ્યુલર મસાલા મેં કીધું એ પ્રમાણે પ્રપન્ન મસાલામાંથી મેં ચીલી પાવડર છે, ટર્મરિક પાવડર છે, ગરમ મસાલો છે અને પંજાબી મસાલો છે. આ 4 મસાલાનો યુઝ કરી અને આ મસ્ત મજાની એક રેસીપી તૈયાર કરી છે. હવે જજીસને મારી રેસીપી પસંદ આવે એવી આશા રાખું છું. આપ સૌને મારી રેસીપી પસંદ આવે, આપ સૌ ઘરે ટ્રાય કરો એવી આશા રાખું છું. અને થેન્ક્સ ટુ પ્રપન્ન મસાલા, જે આવી રીતે મને રેસીપી મસ્ત મજાની બતાવવાનો ચાન્સ મળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર પ્રપન્ન મસાલા તરફથી. અને પ્રપન્ન મસાલા મેં કીધું એ પ્રમાણે તમે વેબસાઇટ પર જઈને લઈ શકો છો. હવે આપણે આને પ્લેટમાં લઈ લઈશું. બ્રાઉન રંગના થઈ ગયા છે થોડા, આપ જોઈ શકો છો. બદામી રંગનો કલર આવી ગયો છે. આવા જો ડીપ ફ્રાય સેલો ફ્રાય કરી શકો છો એકદમ મસ્ત. અને જો મોદક આપણે ગણપતિના મોદક બનાવીએ એ રીતનો શેપ આવી ગયો છે પોટલી જેવો. હવે આપણે આને ગાર્નિશિંગ કરવાનું છે. એક પ્લેટમાં હું લઈ લઉં છું. આવી રીતે જો આપણે આ પ્લેટમાં લઈ લીધા છે. આ ઠંડા પડશે થોડા એટલે આપણે એને ડેકોરેશન કરવાનું છે. જે આપણે આ કોથમીરના જે દાંડા આવે છે એનાથી મેં છે ને આવી રીતે જો આપને બતાવી દઉં, આવી રીતે રિંગ જેવું બનાવવાનું છે. થોડું આવી રીતે રિંગ સ્ટાઇલ બનાવી આપણે જે કોથમીરના જે ડાંખલા હોય છે એનું આપણે આવી રીતે રિંગ જેવું બનાવી અને એ જે આપણે ઉપર થોડો શેપ આપ્યો છે મોદક જેવો સ્ટાઇલમાં, એને આપણે આવી રીતે લગાવી દઈશું ગાર્નિશિંગ માટે. એટલે એકદમ મસ્ત ઇનોવેટિવ પોટલી જેવું થઈ જશે થોડું, અને આપ સૌને ગમશે. જો આવી રીતે કોથમીરના દાંડા જે હોય છે આવી રીતે મેં દાંડા રહેવા દીધા છે. એ દાંડામાંથી આપણે જો આવી રીતે ગાંઠ મારી અને પોટલી જેમ બનાવીએ છીએ એ રીતે આવી રીતે જો આર કરી અને હવે આપણે આ જે આપણા છે શેપના મોદક સ્ટાઇલના એને આપણે લગાવી દઈશું. એકદમ સરસ મજાની રેસીપીઝ જો તૈયાર છે. હવે પ્લેટિંગ કરી દઈશું
આ કોબી કેબેજના પત્તા લીધા છે મેં. અંદર વેજીટેબલ્સમાં કેબેજ, ઓનિયન, ટોમેટો, પછી કેપ્સિકમ, કોરિએન્ડર લીવ્સ, પછી તમે જિંજર, ગાર્લિક, ગ્રીન ચીલી, જે પણ પેસ્ટ બનાવીને આદુ મરચાંની પેસ્ટ બધું તમે એડ કરી શકો છો અંદર. સ્વીટ કોર્ન છે, કકુંબર પણ લઈ શકાય છે, કેપ્સિકમ છે, તમે ઘણા બધા વેજીટેબલ્સ અંદર એડ કરી શકો છો. થોડા ગ્રેટ કરીને લેવાના, બારીક બારીક ચોપ કરીને, એટલે અંદર વેજીટેબલ્સ પણ આપણે બચ્ચાઓ લોકોને ખવડાવવા હોય તો ખાઈ શકે, અને ઝીણા ચોપ કરેલા હોય તો બહુ ખ્યાલ નથી આવતો. જો એકદમ મારું પોટલી શેપ તૈયાર થઈ ગયો છે, આપ જોઈ શકો છો હવે. અને આ કેબેજના પત્તા છે એમાં આપણે આવી રીતે સર્વ કરવાનું છે, અને ગ્રીન ચટણી ટોમેટો સાથે સર્વ કરીશું. કેબેજના પત્તા છે એ રાખી અને જો આવી રીતે બધા બોલ્સ આપણે રાખી દઈશું. જે પણ બધા પોટલીઓ બનાવી છે, બ્રેડ અને મિક્સ વેજીટેબલ્સ, આની અંદર તમે પનીર પણ એડ કરી શકો છો. પછી મેં કીધું એ પ્રમાણે ચીઝ છે, ચીઝ ગ્રેટ કરીને પણ એડ કરી શકો છો. તમારે જે પણ એડ કરવું હોય એ કરી શકાય છે, બચ્ચાઓને જે ભાવે એ રીતે. જો એકદમ મારી મસ્ત પોટલી રેડી થઈ ગઈ છે ઘણી બધી. અને આ કેચઅપ લીધો છે અત્યારે, તો મેં કેચઅપ સાથે સર્વ કરીશું, એટલે નાના મોટા દરેક ખાઈ શકે એવી મસ્ત મજાની વાનગી છે મારી. તો આપણી મસ્ત મજાની રેસિપીઝ તૈયાર રેડી થઈ ગઈ છે, આપ સૌ જોઈ શકો છો. અને જજીસને પણ બહુ જ ગમે મારી રેસિપી. હું આશા રાખું છું કે હું વિનર થાઉં. આ રહી મારી રેસિપીઝ. સરસ મજાની પોટલીસ બનાવીને બધી રેડી કરી છે. બ્રેડ, પનીર, ચીઝ તમે નાખી શકો છો અંદર. મિક્સ વેજીટેબલ્સ પોટલીને એકદમ શેપ બનાવ્યો છે મેં આ રીતે. અને કેચઅપ છે, ચટણી છે, એની સાથે તમે ખાઈ શકો છો.